થઈ ગયું હે, પણ જલ્દી જેમ બને એમ આ લોકો નાળાનો કામ ચાલુ કર્યું તો સારું, અને કોક મોટી હાનારીથી થાય એવું છે. આ બિલકુલ તૂટી ગયો. પહેલા થોડું તૂટી ગયું, 1 ફૂટ જેવું તૂટ્યું, તો 9 ફૂટ તૂટી ગયું. હવે ફક્ત એટલી સાયકલ કે 2 વ્હીલર જાય એટલી જ જગ્યા હે, બાકી બધું તૂટી ગયેલું છે. હવે સરકારને વિનંતી છે કે તમે જેમ બને એમ ઝડપથી એનું કામ ચાલુ કરો, નકર કોક મોટી દુર્ઘટના થશે. અને એનો પછી દુર્ઘટના થયા પછી તમે કરો એનો કોઈ મિનિંગ નહીં. પાસ તો થઈ ગયું હોય તો પછી એનું કામ ચાલુ કરાવો ને, રાહ કોની જોઈ રહ્યા હો? આ મેન રોડ છે, તિયાદર થી ઉમતાને જોડતો ધોરીમાર્ગ છે. એના ઉપર આ નારું બનાવ્યું. એ નારાના હજી 3 વર્ષ થયો. 3 વર્ષમાં નારું તૂટી ગયું. હા, તૂટી ગયું, પણ એનું કામ આઈને જોઈ ગયા અને સરકાર કહે કે મંજૂર કર્યું છે, મંજૂર થયું છે, પણ અમે એનું કામ ક્યારે થશે એ હજી કોઈ ખબર નથી. 12 મહિનાથી મંજૂર થયું છે એવું કરે છે, પણ આ મેન ધોરીમાર્ગ છે. કોઈ આવીને રાત્રે ખાડામાં પડી જાય તો એની જવાબદારી સરકાર લેશે? એના માટે આ રજૂઆત હતી. એટલે આ ધોરીમાર્ગ છે મેન, ઉમતાથી કિયાદરને જોડતો. અહીંયા ડેલી અવર જવર રહે છે, નહીં હોય તો 500 વાહન અહીંયાથી અવર જવર કરતા છે. એક હાઈવે જેવું કામ થઈ ગયું છે આ, છેક વિજાપુર સુધી અને આ બાદ સિદ્ધપુર સુધીનો બધા જ સાધનો અહીંયા થઈને જ જોઈ છે. ઝડપી બને એટલું કામ ઝડપી થાય એટલી જ અમારી રજૂઆત છે.